તો ગૃહમંત્રીના આદેશ પછી અસામાજિક શખ્સો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે। જુદા જુદા શહેરોમાં પોલીસ અને સ્થાનિક તંત્રએ તપાસ શરૂ કરી છે। અમદાવાદમાં તોફાની તત્વો પર પોલીસની કાર્યવાહી યથાવત જોવા મળી, તો દરિયાપુરમાં કુખ્યાત ગોવિંદ પટેલ પર મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી। દરિયાપુરમાં ગેરકાયદેસર મનપસંદ જીમખાનાનું પણ ડિમોલિશન કરવામાં આવ્યું છે। મનપસંદ જીમખાનાનો ત્રીજો માળ તોડી પાડવાની કવાયત હાથ ધરાઈ। સરખેજમાં પણ 5 ગુનેગારોના મકાન તોડી પાડવામાં આવ્યા છે। તો આરોપીઓના ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર ફરી વળ્યું છે અને આ સાથે જ રાજકોટમાં પણ વધુ એક કુખ્યાત આરોપીના ઘર પર બુલડોઝર ફેરવાયું છે। કુખ્યાત માઝિદ ભાણુના ઘરને પણ તોડી પાડવાની કવાયત તો પોલીસને સાથે રાખીને આરએમસીએ કાર્યવાહી શરૂ કરી છે। થોડા દિવસ પહેલા માઝિદ ભાણુએ પોલીસ પર હુમલો કર્યો હતો। તો વડોદરામાં અસામાજિક તત્વો સામે પોલીસની લાલ આંખ, જેમાં ગુનાહિત ઇતિહાસ ધરાવતા શખ્સોની પોલીસે યાદી તૈયાર કરી છે। તો આરોપીઓના ગેરકાયદે દબાણો દૂર કરાશે। સુરતમાં અસામાજિક તત્વો વિરુદ્ધ પણ પોલીસની કાર્યવાહી યથાવત જોવા મળી છે। આરોપી આરીફ મિંડી ગેંગના ગેરકાયદે બાંધકામોને તોડી પડાયા છે। નાનપુરા ખંડેરાવપુરમાં પણ વિસ્તારમાં ઉભા કરેલા દબાણ દૂર કરવામાં આવ્યા। તો આરોપીના પુત્ર કેઝરની ઓફિસનું દબાણ પણ દૂર કરવામાં આવ્યું છે। કેઝરે ફૂટપાથ કવર કરી ગેરકાયદે ઓફિસ બનાવી હતી। તો ગુજરાતમાં હાલ વાત કરીએ કે અસામાજિક તત્વો સામે કાર્યવાહી જોવા મળી રહી છે। પોલીસ પણ સતર્ક છે। પોલીસ દ્વારા હાલ લાલ આંખ, તો આ સાથે જ સરખેજમાં પણ 5 ગુનેગારોના મકાન તોડી પાડવામાં આવ્યા છે। આરોપીઓના ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર ફરી વળ્યું છે।